રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ, ઇંધણ અને ઊર્જા બચત માટે એક ખૂબ જ પ્રશંસનીય અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી સ્તરે ઇંધણનો બગાડ અટકાવવા અને એનર્જી સેવિંગ પર ખાસ ભાર મૂકતા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાનારી મહત્વની આરઓ મીટિંગ હવે પ્રથમ વખત ઓનલાઈન યોજાવા જઈ રહી છે. એટલું જ નહીં, જિલ્લા પ્રશાસન દ્વારા તમામ સરકારી વિભાગોને કડક આદેશ આપવામાં આવ્યા છે કે આગામી સમયમાં તમામ બિનજરૂરી બેઠકો ઓનલાઈન માધ્યમથી જ યોજવામાં આવે. તંત્રના આ ડિજિટલ પગલાંથી સરકારી વાહનોના ઇંધણ અને કિંમતી સમય બંનેની મોટી બચત થશે. બીજી તરફ ડિજિટલ ઇન્ડિયાના ક્ષેત્રમાં પણ રાજકોટવાસીઓએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ડિજિટલ સેન્સસ 2027 અંતર્ગત ચાલી રહેલી સેલ્ફ ઇન્યુમરેશન એટલે કે ડિજિટલ સ્વગણતરીની પ્રક્રિયામાં અમદાવાદ પછી રાજકોટ સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે આવી ગયું છે. રાજકોટ જિલ્લામાં ગઈકાલ સાંજ સુધીમાં જ 10,021 જેટલા પરિવારોએ સફળતાપૂર્વક પોતાની ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરી લીધી છે. જો આપની ગણતરી હજુ બાકી હોય તો તંત્ર દ્વારા તમામ નાગરિકોની એક ખાસ અપીલ કરવામાં આવી છે. વહેલી તકે se.census.gov.in પોર્ટલ પર જઈને તમારી ડિજિટલ સેન્સસ પ્રક્રિયા પૂર્ણ કરો. રાજ્ય સરકાર દ્વારા વૈશ્વિક પરિસ્થિતિ જે રીતે ઉદ્ભવે છે એવી રીતે લઈને એનર્જી બચાવવા માટે કરકસર પગલાં લેવા માટે જે સૂચનો પ્રાપ્ત થયા છે, આ સૂચનોના ભાગના અનુરૂપમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ફિલ્ડ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે ફિલ્ડમાં જે છે આપણે ઇંધણની બચત થાય અને એનર્જી સેવિંગ ઉપર ખાસ પગલાં લેવામાં આવે. સાથે સાથે એવું પણ સૂચના આપવામાં આવી છે કે આજની જે આરઓ મીટિંગ છે જે કલેક્ટર કચેરી ખાતે છે ત્યાં પ્રથમ વખત આપણે બધાને ડિજિટલી જોઈન કર્યા છે. નોર્મલી આપણી પ્રથા છે કે આપણે ફિઝિકલી તમામને બોલાવતા હોઈએ છીએ, લેકિન આ કરકસર પગલાંની ભાગરૂપમાં આજે આરઓ મીટિંગમાં તમામ ફિલ્ડ ઓફિસર્સને ઓનલાઈન હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી આપણા ઇંધણની બચત થઈ શકાય. અને સાથે સાથે આવનારા દિવસોમાં પણ જે પણ મીટિંગ્સ તમામ બીજા વિભાગો દ્વારા લેવાની હોય, મહદઅંશે પ્રયત્ન કરે કે જ્યાં જરૂરી નહીં હોય ત્યાં તમામ વિભાગ જે છે પોતપોતાની મીટિંગ્સ જે છે આ ઓનલાઈન લે એવી સૂચના અને નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. ડિજિટલ સેન્સસ 2027માં હાઉસ લેવલ ઇન્યુમરેશનની જે સેલ્ફ ઇન્યુમરેશનની કામગીરી છે, આમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ગઈકાલે સાંજ સુધીમાં 10,021 જે હાઉસ હોલ્ડ્સ છે આનું ઇન્યુમરેશન કરવામાં આવ્યું છે. અને આખા રાજ્યમાં રાજકોટ જે છે આ સેકન્ડ સ્તર ઉપર આજે આપણા અમદાવાદ પછી સૌથી હાઈએસ્ટ જે સેલ્ફ ઇન્યુમરેશન છે. આ તમામ મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ લોકોએ આ માહિતીને દરેક ઘર સુધી પહોંચાડવાનું પ્રયત્ન કર્યો છે, જેથી રાષ્ટ્ર નિર્માણની આ કામગીરી છે આમાં આપણે ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. મારી અપીલ તમામ રાજકોટના નગરજનોને છે કે વધુમાં વધુ se.census.gov.in પોર્ટલ ઉપર જઈને પોતાનું સેલ્ફ ઇન્યુમરેશન કરે અને એક 16 ડિજિટની જે એચથી શરૂ થતી આઈડી છે, આઈડી સાચવીને રાખે. જ્યારે પણ આપના ઘરે ઇન્યુમરેટર્સ આવશે, ગણતરીદારક આવશે, ત્યારે આ લોકોને બતાવવાની રહેશે, જેથી આ લોકો આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરી શકાય.